પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. આપણે કૂતરાને દોડતા જોયા હશે, તે જ રીતે ગાયોને ચરતા જોઈ હશે, તેવી જ રીતે માણસોને બૂમો પાડતા જોયા હશે. એટલે આપણે સમજીએ છીએ કે આપણે સજીવ છીએ, પરંતુ શું આપણે ઊંઘતા સમયે પણ સજીવ છીએ ખરા? તો તમારામાંથી કોઈ કહેશે કે હા, તે સમયે પણ આપણે શ્વાસ લઈએ છીએ, એટલે આપણે સજીવ છીએ તેમ જ કહી શકાય. પરંતુ વૃક્ષ જેવા વનસ્પતિઓનું શું, કે જે ના તો હાલે છે, ના તો ચાલે છે, ના તો દોડે છે કે ના કોઈ ક્રિયા દર્શાવે છે, બરાબર ને? તો તેવી વનસ્પતિઓને આપણે સજીવ કહી શકીએ ખરા? તો તમારામાંથી કોઈ કહેશે હા, તે લીલા રંગની છે તેથી સજીવ હોઈ શકે. પરંતુ કેટલીક વનસ્પતિઓ પીળા રંગની પણ હોય છે, જેને તમે ઝાડ ઉપર એક વેલા સ્વરૂપે જોઈ હશે, જેમ કે અમરવેલ. તે તો લીલા રંગની નથી, તો તેને શું આપણે સજીવ કહી શકીએ ખરા? તો તેનો જવાબ છે વનસ્પતિઓ વૃદ્ધિ કરે છે, તેમના કદમાં વધારો થાય છે, તેથી આપણે તેને કહી શકીએ કે તે પણ એક સજીવ છે. આમ પ્રાણીઓ જેમ દેખીતી રીતે થતા હલનચલનને જ આપણે માત્ર જીવિત છે તેવું ન કહી શકાય. આના આધારે કહી શકીએ કે જે શ્વાસ લેતા હોય, વૃદ્ધિ પામતા હોય તથા પોતાના જેવી જ બીજી સંતતિ ઉત્પન્ન કરી શકતા હોય તેમને સજીવ તરીકે ઓળખી શકાય છે. સજીવો માટે આણ્વીય ક્રિયાઓ પણ ખૂબ જરૂરી છે. જેમ કે સજીવ શરીર અંગોથી બનેલું હોય છે. અંગો જુદી જુદી પેશીઓથી બનેલા હોય છે. પેશીઓ નાના નાના કોષોથી બનેલી હોય છે તથા આ કોષો પણ નાના ઘટકોથી બનેલા હોય છે. સજીવની આ સુવ્યવસ્થિત સંરચનાને પર્યાવરણની અસરને કારણે થતા વિઘટનથી રક્ષણની જરૂરિયાત હોય છે તથા પર્યાવરણની અસરથી વિઘટિત થયેલ કોષોને સમારકામની જરૂરિયાત હોય છે. તો ખરેખર પ્રશ્ન થાય કે જૈવિક ક્રિયા એટલે શું? સજીવો દ્વારા થતી એવી બધી ક્રિયા કે જેના દ્વારા સજીવોનું રક્ષણ તેમજ જાળવણી થતી હોય તેમને સામૂહિક રીતે જૈવિક ક્રિયા કહે છે. જૈવિક ક્રિયાઓ મુખ્યત્વે 4 તબક્કાઓમાં થાય છે: પોષણની ક્રિયા, શ્વસનની ક્રિયા, વહનની ક્રિયા તેમજ ઉત્સર્જનની ક્રિયા. આ બધી જ ક્રિયાઓને સંયુક્ત રીતે જૈવિક ક્રિયાઓ કહી શકાય. તો આવો સૌપ્રથમ આપણે તેમને ટૂંકમાં જોઈ લઈએ, ત્યાર પછી તેમનો વિસ્તૃત અભ્યાસ કરીશું. પહેલું છે પોષણ. દરેક સજીવને ચાલવા, દોડવા, બોલવા તથા તેના જેવી અન્ય દરેક ક્રિયા કરવા માટે ઉર્જાની જરૂર હોય છે. આ ઉર્જા આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ, જેને આપણે બહારથી શરીરમાં સ્થળાંતરિત કરીએ છીએ, એટલે કે ખાઈએ છીએ. આમ શરીરમાં ખોરાક ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહે છે. બીજું છે શ્વસન. પોષણ માટે ખોરાક લઈ લીધા પછી તેને વિઘટિત કરવો જરૂરી હોય છે. આ વિઘટન માટે શરીરમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની શૃંખલા એટલે કે સાંકળ રચાય છે, જેમાં ઓક્સિડેશન રિડક્શન અણુઓના વિઘટન માટેની સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કરવા માટે વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર હોય છે, જેને આપણે વાતાવરણમાંથી ગ્રહણ કરીએ છીએ. આમ કોષોની જરૂરિયાતને અનુલક્ષીને ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતોનું વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. ત્રીજું છે વહન. આપણે અગાઉ જોયું તે મુજબ બહુકોષી સજીવોનું શરીર જુદી જુદી પેશીઓનું બનેલું હોય છે તથા પેશીઓ કોષોની બનેલી હોય છે. આપણે લીધેલ ખોરાક દ્વારા મળેલ પોષણને તથા શ્વસન દરમિયાન લીધેલ ઓક્સિજનને શરીરના બધા અંગો સુધી પહોંચાડવા તથા કોષોમાં એકત્ર થયેલા ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહે છે. અંતે ચોથું છે ઉત્સર્જન. ઉપરોક્ત
તમામ જૈવિક ક્રિયાઓ એટલે કે પોષણ, શ્વસન તથા વહન દરમિયાન શરીરના કોષો માટે બિનઉપયોગી તેમજ હાનિકારક પદાર્થોનું નિર્માણ થાય છે, જેને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. આવા હાનિકારક પદાર્થો શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. તો આ 4 આપણી જૈવિક ક્રિયાઓ છે: પોષણ, શ્વસન, વહન તથા ઉત્સર્જન. તો ચાલો હવે ઊંડાણપૂર્વક તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ જૈવિક ક્રિયા છે પોષણ. આપણે જોયું કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઉર્જાની જરૂર હોય છે, જે આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. ખોરાક એટલે કે પોષણને આધારે સજીવોને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા છે સ્વયંપોષી સજીવો તથા બીજા છે વિષમપોષી સજીવો. તો ચાલો તબક્કાવાર તેમને જોઈએ. પહેલું છે સ્વયંપોષી પોષણ. કેટલાક સજીવો સરળ અકાર્બનિક સ્ત્રોતો જેવા કે પાણી તથા કાર્બન ડાયોક્સાઇડ વડે પોતાનો ખોરાક જાતે જ બનાવી પોષણ મેળવે છે. તેવા સજીવોને સ્વયંપોષી સજીવો તથા તેવા પોષણને સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિઓ તથા કેટલાક બેક્ટેરિયા પોતાનો ખોરાક પોતે જ બનાવે છે, તેથી તેમને સ્વયંપોષી સજીવો તરીકે લઈ શકાય તથા તેવા પોષણને સ્વયંપોષી પોષણ કહી શકાય. સ્વયંપોષી પોષણ મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય છે. અહીં આપ જોઈ શકો છો તેમ વનસ્પતિ વાતાવરણ તથા જમીનમાંથી પાણી તથા કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે. તે દરમિયાન તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં તથા ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે છે, જે વનસ્પતિમાં અગત્યના ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિઓ ઓક્સિજનને હવામાં મુક્ત કરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉત્પન્ન થયેલો કાર્બોદિત વનસ્પતિઓમાં સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંચિત થાય છે, જેને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ દર્શાવી શકાય. કાર્બન ડાયોક્સાઇડ તથા પાણીની ક્લોરોફિલ તથા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતાં ગ્લુકોઝ, ઓક્સિજન તથા પાણીના અણુ છૂટા પડે છે. અહીં ઉત્પન્ન થતો ગ્લુકોઝ એ કાર્બોદિત પદાર્થ છે, જે વનસ્પતિમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મુખ્યત્વે 3 ઘટનાઓ થતી જોવા મળે છે. પ્રથમ છે ક્લોરોફિલ વડે પ્રકાશ ઉર્જાનું શોષણ થવું, બીજું છે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું, તથા ત્રીજું છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું. પરંતુ દરેક સમયે આ ક્રિયાઓ ક્રમમાં થવી જરૂરી નથી હોતી. જેમ કે રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નીપજ બનાવે છે, જે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થાય છે. તો આવો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના પ્રત્યેક ઘટકને ઊંડાણપૂર્વક સમજીએ. પ્રથમ, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો તમે નોંધી શકશો કે કેટલાક કોષોમાં લીલા રંગના ટપકા જોવા મળે છે. આ લીલા રંગના ટપકાઓ કોષોમાંની કોષીય અંગિકા છે, જેને હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ કહેવામાં આવે છે. આ અંગિકાઓમાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું હોય છે, જે સૂર્યના પ્રકાશનું શોષણ કરવામાં મદદરૂપ બને છે. ત્યારબાદ ઓક્સિજન તથા હાઇડ્રોજનનું વિઘટન. પર્ણની સપાટી પર નાના ટપકા જેવી રચના હોય છે, જેને પર્ણરંધ્ર કહે છે. આ પર્ણરંધ્રો રક્ષક કોષો વડે રક્ષાયેલા હોય છે.
રક્ષક કોષોની અંદર જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રના છિદ્રો ખુલે છે. તે દરમિયાન વધુ પ્રમાણમાં પાણીનું બાષ્પોત્સર્જન થાય છે તથા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમયની પ્રક્રિયા જોવા મળે છે. જ્યારે રાત્રિ દરમિયાન રક્ષક કોષોની અંદર પાણીનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે તે રક્ષક કોષો સંકોચન પામે છે તથા છિદ્ર બંધ થઈ જાય છે. આ ઉપરાંત વનસ્પતિને પોતાના શરીરના નિર્માણ માટે કેટલીક કાચી સામગ્રીની જરૂર પડે છે, જેમ કે જમીનમાંથી મૂળ વડે પાણીના શોષણ દરમિયાન તે અન્ય તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ જેવા દ્રવ્યોનું પણ શોષણ કરે છે. નાઇટ્રોજન પણ એક આવશ્યક ખનિજ તત્વ છે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. તે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપે મેળવાય છે અથવા બેક્ટેરિયા વડે વાતાવરણીય નાઇટ્રોજનમાંથી જમીનમાં પ્રસ્થાપિત કરાય છે. આ રીતે સ્વયંપોષી સજીવોમાં પોષણની પ્રક્રિયા જોવા મળે છે, જેને સ્વયંપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. વિષમપોષી પોષણ. જ્યારે કોઈ સજીવ પોતાના પોષણ માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે ત્યારે તેવા સજીવને વિષમપોષી સજીવ કહે છે તથા તેવા પોષણને વિષમપોષી પોષણ કહેવામાં આવે છે. વિષમપોષી પોષણમાં સજીવોને બે વિભાગમાં વહેંચી શકાય. પ્રથમ તેવા સજીવો કે જે પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે, ઉદાહરણ તરીકે બ્રેડ મોલ્ડ, યીસ્ટ, મશરૂમ. તથા બીજા પ્રકારમાં તેવા સજીવો કે જે પોષક પદાર્થનું સંપૂર્ણ અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે તથા તેમાંથી પોષણ મેળવે છે, ઉદાહરણ તરીકે મનુષ્ય તથા પ્રાણીઓ. એકકોષીય સજીવોમાં પોષણ. એકકોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે. ઉદાહરણ તરીકે અમીબા કોષીય સપાટી ઉપરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. આ અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલો ખોરાક અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. પેરામીશિયમ પણ આવું જ એક કોષીય સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે અને તે ખોરાક એક નિશ્ચિત સ્થાન વડે જ ગ્રહણ કરી શકે છે. આ સ્થાન સુધી ખોરાક પક્ષીઓ દ્વારા પહોંચે છે. મનુષ્યોમાં પોષણ માટે પાચન તંત્ર આવેલું હોય છે. ખોરાકનું પાચન પાચન તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ પાચન તંત્ર મુખથી શરૂ કરી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી જેવો ભાગ હોય છે. આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ તેને આ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. પાચનની શરૂઆત મુખથી જ શરૂ થાય છે. મુખની અંદર દાંત વડે ખોરાક ચવાઈને નાના કણોમાં પરિવર્તિત થાય છે. તેમાં લાળ ગ્રંથિઓમાંથી નીકળતો સ્ત્રાવ એટલે કે લાળરસ ભળે છે, જે ખોરાકને ભીનો કરે છે જેથી તે સરળતાથી ગળી શકાય. લાળ રસમાં રહેલ ઉત્સેચક એમાઇલેઝ ખોરાક સાથે ભળી તેમાં રહેલ સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે છે. અહીં માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે ભેળવવામાં મદદરૂપ બને છે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને
આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે. અહીં મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠરમાં પાચનનું કાર્ય તેમાં આવેલી જઠર ગ્રંથિઓ વડે કરવામાં આવે છે. જઠરની અંદર ખોરાકમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, પ્રોટીન પાચક રસ પેપ્સિન તથા શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. અહીં હાઇડ્રોક્લોરિક એસિડ વડે એસિડિક માધ્યમ તૈયાર થાય છે, જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. અહીં શ્લેષ્મનું સ્તર જઠરની આંતરિક દિવાલને એસિડ સામે રક્ષણ આપે છે. જો શ્લેષ્મનું સ્તર ઘટે તો એસિડિટી થવાની શક્યતાઓ રહેલી હોય છે. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે તેનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ વડે કરવામાં આવે છે. જઠરમાંથી આવેલ ખોરાક એસિડિક હોય છે, જેને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે આલ્કલીય એટલે કે બેઝિક બનાવવામાં આવે છે. તેને બેઝિક બનાવવાનું કાર્ય યકૃતમાંથી સ્ત્રવિત થતો પિત્તરસ કરે છે. નાનું આંતરડું ખોરાકમાંના કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરે છે. અહીં પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોનું વિખંડન કરી તેનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. નાના આંતરડામાં સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અંતઃસ્ત્રાવ હોય છે. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. નાના આંતરડાની દિવાલમાં આવેલ ગ્રંથિઓ તેમાંથી આંત્રરસનો સ્ત્રાવ કરે છે, જેમાં આવેલ ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી નાખે છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રકારને આધારે જુદી જુદી હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરવા લાંબા નાના આંતરડાની જરૂર હોય છે. તે જ રીતે માંસનું પાચન સરળ હોય છે, જેથી માંસાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે. પાચિત ખોરાકનું આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે. નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય નાની આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહેવામાં આવે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં આવેલી હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તથા નવી પેશીઓના નિર્માણ માટે તથા જૂની પેશીઓના સમારકામમાં કરવામાં આવે છે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં રહેલા રસાંકુરો અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. અહીં મોટા આંતરડામાં પાણીની સાથે સાથે તેમાં રહેલા અન્ય વિટામિન તથા અન્ય ક્ષારોનું પણ શોષણ થાય છે તથા તેમને રુધિરવાહિનીઓ દ્વારા અન્ય કોષો સુધી પહોંચાડવામાં આવે છે. શેષ પદાર્થ ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાની ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે.